નમસ્કાર મિત્રો, ફરી એકવાર માય જીપીએસસીના પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું। તો ઘણા બધા મિત્રોને જે છે મિત્રો કોલ લેટર નીકળી ગયા છે, પણ કોલ લેટરની અંદર મિત્રો ઘણી વખત ભૂલ થયેલી છે। એની અંદર જે છે મિત્રો એ છે જેન્ડર, જેમ કે મેલ હોય અને ફિમેલ થઈ ગયું હોય છે અને ફિમેલની જગ્યાએ મેલ થઈ ગયું હોય છે। એવા સંજોગોમાં શું કરવાનું રહે છે? તો એવા સંજોગોની અંદર તમારે એક અરજી કરવાની રહે છે। અરજીનો નમૂનો ક્યાંથી મળશે મિત્રો? તો અરજીનો નમૂનો જે છે મિત્રો એ તમને ઓફિશિયલી જે વેબસાઇટ આપેલી છે ત્યાં આગળ તમને આ રીતના અરજીના નમૂનો મળી જશે। અને અરજીનો નમૂનો કેવી રીતનો હોય છે એ તમને બતાવી દઉં। તો અરજીનો નમૂનો છે મિત્રો આ રીતનો હશે કે જેન્ડર બાબતનો કે જેન્ડર મેલ અથવા ફિમેલ બદલવા માટે આ રીતની અરજી કરેલી હતી, એમાં સુધારો કરવાનો છે, બરાબર છે। અને અરજી જે સુધરી જશે અને એનો જે છે એ આખરી પોલીસ ભરતી બોર્ડનો રહેશે અને એની માહિતી પણ આપવામાં આવશે, બરાબર છે। તો ઉમેદવારો કોલ લેટરની ઝેરોક્સ અને આ રીતે આપવાનું રહે છે। મિત્રો આના માટે રૂબરૂ આવું કે એવું કંઈ લખેલું નથી, પણ મિત્રો જે લોકોને તારીખ બદલવાની છે એ મિત્રોએ રૂબરૂ જવાનું લખવામાં આવેલું છે। ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં આગળ, તો તમારે પણ રૂબરૂ જઈ આવો તો મિત્રો વધુ સારું રહે, કારણ કે ક્યારેય નોંધ લેવામાં આવે કે ન લેવામાં આવે તો તમારે આ રીતની રૂબરૂ અરજી કરી દેવાની ત્યાં આગળ જઈને। અને એનું એડ્રેસ પણ હું તમને આપી દઉં છું। એનું એડ્રેસ જે છે મિત્રો આ રહ્યું, બરાબર। અથવા તો મિત્રો એનો સંપર્ક પણ કરી લેજો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી અહીંયા આગળ રૂબરૂ તમે અરજી આપી દેજો એની સાથે સાચી માહિતીની, અને આના ટોલ ફ્રી નંબર પણ તમે માહિતી આપી શકો છો। બીજું મિત્રો કે કેવું ગ્રાઉન્ડ હોય છે, શું હોય છે, એની માહિતી તમારે જોઈતી હોય મિત્રો, તે માટે આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે। ત્યાં આગળ ઘણા બધા સ્ટુડન્ટના ગઈ ભરતીના રિવ્યૂ લીધેલા છે, એ વિડીયો જોઈ શકો છો। સાથે સાથે મિત્રો જ્યારે પણ આ દોડ ચાલુ થાય એ વખતે આપણે દરેક મિત્રોના રિવ્યૂ લેવાના છે મિત્રો। તો એ લોકો માટે આપણે એક ફોર્મ પણ દરેક વિડીયોની નીચે પિન કરી દઈશું, ત્યાં તમે ફોર્મ ફિલઅપ કરી દેજો કે તમે તમારા રિવ્યૂ આપવાના હોય તો ત્યાં આગળ તમે આપી શકો છો મિત્રો। કોઈ પણ માહિતી જોઈતી હોય તો નીચે મિત્રો કોમેન્ટ કરજો, જેથી કરીને આવનાર વિડીયોમાં આપણે તેનું પણ સોલ્યુશન લાવી શકીએ।